હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. તો અત્યારના વાગ્યા સવારના 9:30 ને આપણે પણ જો નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા. આજે છે રક્ષાબંધન, તો મારા તરફથી બધા ભાઈઓને હેપી રક્ષાબંધન. અને આજે બાંધવાની છે આપણે આપણા ભાઈને રાખડી. તો જો બે ભાઈઓ અહીંયા બેસી ગયા છે, એકને આયા ને એકને એના ઘરે. તો જો આ મારો ભાઈ મોટો, રામ રામ મહાદેવ ભોળાનાથ. ये तो काया बोल से ने हाँ पाड़ी है भगवान ने बोलवान मैं कब हो गया ये कब हुआ कब आ भाई हमारा राजभाई हूँ वाला राजभाई એને થારું છે એને કાંઈ વાંધો નહીં. આ સુશીબેન આવી ગયા. હું આવ્યા સુશીબેન? તમે જો રેડી ખાઈને આવી ગયા. હાલો આપણે પહેલા છે ને આપણા ભાઈને રાખડી બાંધી દઈએ અને પછી છે ને ઓલા ઘરે જાય. જો આપણી ડીશ રેડી છે. આમાં કંકુ, ચોખા, રાખડી, મીઠાઈ. હાલો આપણે ચાલુ કરી દઈએ. જેવા રાખ્યા વાર पकड़ो लागो ने वो आरती ने नीति जो मेरा माल लाया इतना सारा माल लाया मैं थैंक यू माल आप काम करो और टाइम वाला करे रात ने राखड़ी में अपना पैसा आ गया वसूल થઈ ગયા 500 રૂપિયા. તો ફાઇનલી જો આપણે આવી ગયા છીએ આ ઘરે રાતને રાખડી બાંધવા. તો અહીંયા આવ્યા ને તો પેલા સિબલિંગ થઈ કે હું પેલા મારા મોટા ભાઈને રાખડી બાંધી દઉં. તો જો હવે સિબલિંગ બે રાખડી જોઈ જતા રે હમણાં કેમ બાંધે ની રાખડી જોઈ જો જો તો ખરી કયા થઈ તો જો એ સિબલી હામું તો જો એ ગંગુડી હા તો ઉસો ને પેલા સાંડલો ખરીદે બસ એમ સાંડલો કરી દે પછી ચોખા છોડ દે. હવે આમ ઉડાડવાના ચોખા કેમ ઉડાડવાના હોય બે હાથે લઈને પછી આમ હા ફૂટા હો ફટાકડા. હવે બાંધી દે ચાકડી બાંધે ભાઈને. તો તારે એક્સપર્ટ છે એમ તો શિબલી બેન. બંધાઈ ગઈ એમ ચાલ. હવે એને પેંડો ખવડાવી દે અડધો એટલો જ. પછી ભાઈને કે એ શિબલી હા પછી ભાઈને કે મારો મારા માલ આપી દે મને હાલ બોલ મારા દે 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 એને કે દે હવે મને માલ દે એને શું આપે જોઈએ આપણે. ઓહો એને 500 ની અડકડા દઈને બેન અરખાઈ ગયા કા. હવે આ ભાઈનો વારો રાજનો વારો આવી ગયો. હવે તો જો હવે આ ભાઈનો આવી ગયો વારો. વાહ વાહ શિબલી વાહ ફૂટે જ ને બે નામાં ફૂટા. રાખડી બાંધી હમણાં શિબલી એના ભાઈને. હવે હું ભાઈ ગિફ્ટ આપે જોઈએ. જો જો જોઈએ આમ જો બંધાતી નથી કે શું છે શિબલી? હા તો બાંધી દો ફટાફટ. સરસ લો બસ પકડીને બાંધી રેડી. હાલો રેડી. છૂટી નો જાય ને ભાઈ. હવે પેંડો ખવડાવી દે પછી એની પાસે માલ હો બેન આપણો માલ લાયા પૈસા લાયા દે એમાં શું છે બેન? હવે ખોલ તો જો આમાં સુશી બેન છે ને હવે આઈના એનું ગિફ્ટ ઓપન કરી નાખે. હવે જોઈએ એમાં શું છે એ સુશી બેનના ગિફ્ટમાં. એલા પણ એને દે ને ખોલવા. એને દે ખોલી લે બસ. હા ભાઈ એને ખોલવા દે. ખોલી લેજો તો એને અરખ નથી એટલે આને અરખ છે ખોલવાનો. આવું છો ભાઈ ખોલી દે.
ખોલે બે ભાઈ બેન એમાં શું છે જોહે હે એમાં શું હોય છે સિબલી હે કાતર લેને ભાઈ ભાઈ જોતા આમ જોતો એક બોક્સ હાટોથી 3 જણા ખોલે 3 જણા ઊભી તો રે પણ रहा नहीं जाता હા ઢીંગલી જ છે જો મને ખબર હોય ને જો બિચારી ઊંધી પડી જાય આગળ બતાવી તો અમારી સિબલી બેન હાટું આવી ઢીંગલી લઈ આવ્યો ભાઈ 100 રૂપિયા વાળી ગિફ્ટ આપી દીધી આ તો એમ જ હોય ને 500 વાળી છોડી હા એ વાત હશે અને 500 વાળી ન હોય આ સિબલી બેન નો આવી ગિફ્ટ હાલો હવે આવી થઈ છે આપણી વાળી રાખડી ખાંડવાની અમારા ઝીણકા ખાઈને તો જોઈ તો બેસી ગયો છે હાલો આપણે પણ એને ખાંડ દેવી રાખવી હવે હા આપણા રૂપિયા કોના છે આપણા હો હવે મળશે નહીં કલાકો ઇંગ્લિશ એક ફોટો હા બેના એક પણ વળી બાંધી સ્કૂલમાં પેન્શન છોડી પણ ઊભી રે હું પણ ઊભી રે બસ એટલો બધો માને મને એમાંથી જઈ જ ખવડાઈ જા બસ એમ રાત મોટો એવું થાય બરા માલ લાયા એના પૈસા માલ તું બોલ તો ખરી એને મોઢામાં પેંડો છે મારી બોલે બોલ ખાઈ જા પછી બોલ એના માલ લાયા તારે બોલવાનું તારે બોલવાનું તારે બોલવાનું હોય તારે બોલવાનું હોય, પછી મારે બોલવાનું. हे भगवान ये क्या हो रहा है पहले कौन वो है कि तू मेरा माल लाया પછી ऐसा लाया बोल माल लाया तू कैसा लाया हाँ तो ये क्या बेग भर के लाया दे दे जो आप गिफ्ट છે આમાં કોને ન કહેવાય તું કઈ બોલ્યા હું છે આપણા માટે gift જા જા ને કશું દે જાય तुझे देख के लाया હું આવી છે હવે એટલું બધું બેગ ફરીને અહીંયા એવું છે હવે હું આવી આગે રે તાર મોઢું આડું આવી રેંગ છે જાય બોક્સની અંદર છે મને લાગે ફૂટપટ્ટી હોય એ તો ખરાબ ભાઈ ફૂટપટ્ટી જ છે હાસી વાત છે મને એવું લાગે અંદર ફૂટપટ્ટી હોય એવું છે વાવ મસ્તી છે ભાઈ કેજે જો મારી ગિફ્ટ છે ને બાકી મસ્ત પહેરી જ લે આવ મસ્ત લાગ્યો આપણું ગિફ્ટ થેન્ક યુ સો મચ વેલકમ 300 વાળું છે હાસી એડાઈ बात तो सही है તો આપણા ભાઈ આપણે છે ને ઘડિયાળ પહેરાવી દે હું થાય આવડે કે નહીં એને પહેરાવતા આજુ થાય તો કરી દો જા પહેરાવે હવે હરખો પડે નહીં નકર આગળ આઈને ફૂટી જાય ફટનારા થઈ જાય રેડી અરે ઓકે થઈ જાય મારે ओके हो गया ना देखो ये मेरी वॉच મને થોડીક ઢીલ થાય છે પણ હાલ છે હાલ તો આપણે ફટાફટ કામ કરી નાખી અને પછી મળીએ પાછા જે આપણે કચરા પોતા કપડાં ને એવું આપીએ તો આપણે પહેલાં ફટાફટ છે ને કામ કરી નાખીએ પછી મળીએ પાછા તો ફાઇનલી અત્યારના વાગ્યા 6 ને આપણે આવી ગયા હતા આંટીના તો આજે અમને છે મારા ફઈની બધા આવતા હતા તો એ વિડીયો ઉતારવાનો ને તો આંટી મારા અંકલને કહે કે આજે અમે તું છે ને ગુલાબ જાંબુ બનાવી આપણે જો એના માટે ગુલાબ જાંબુ બનાવી દીધા હવે જેવા થયા હોય એમ એક ડબ્બો એક ભરીને બનાવી દીધા જો આ પછી ભલે ખાધા કરે ગુલાબ જાંબુ હાલો તો હવે થોડીક વાર ફેરી છે જે આપણે બેસીને પછી જોઈએ કે સાંજે જમવાનું તો ફાઇનલી આવી ગયા છીએ આપણે આપણા ઘરે અને અત્યારમાં ફઈની પોકાવાના છે તો વધારે પ્લાન છે કે પકોડા બનાવવાનો હાલો આપણે ફટાફટ છે ને બટેટાને
છે ને આપણે પકોડા બનાવવાના શાસ્ત્રો. તો જો કે બધે ખાંડ નવી આઈટમ હોય છે. અમારી ઘરે આજે પકોડાનો પ્લાન છે. આજે આપણે બનાવવાના છે પકોડા. તો ફાઇનલી અત્યારે પકોડાનું કામ હાલે છે. જેમાં 2 જણા પકોડા ભરે છે ને હું છે ને એના કટિંગ કરું છું. અને છે ને આજે આખા મરચાના પટ્ટીના ભજીયા બનાવવાના છે. બધું મિક્સમાં છે. જો આ છે પટ્ટીના ભજીયા, આવડા પકોડા. અમે તો આવી રીતે બનાવીએ. અહીંયા જો 2 જણા ભરે છે. મારા આંટી છે ને એક ફઈન છોકરી છે જો અહીં ભરે છે. હાલો તો આપણે છે ને ફટાફટ ભરી લઈ અને પછી બનાવી નાખીએ. જો અહીંયા પટ્ટીના ભજીયાનું કામ હાલે છે. જો આવી રીતે બનાવવાના હોય. મારા અંકલ બનાવે છે તો જે કોઈને બનાવવો હોય એને કોન્ટેક આપી દે. બધા ઓર્ડર દઈ દેજો. એના ભજીયા છે ને મસ્ત બને. જો પટ્ટીના ભજીયા મોટા મોટા છે પાછા. જો તો મરચાઈ એવા આ પકોડા બને. ફાઇનલી હવે આવી ગયો છે આપણો વાળો પકોડા બનાવવાનો. જો આપણે વળગાડી દીધા ને એટલા પટ્ટીના ભજીયા બની ગયા. અમારા આશીષભાઈ વિડીયો મારા ભાઈનો છોકરો છે ને એ કે હાલ ઉતારતો વિડીયો. મેં કીધું વાંધો ને ઉતારો હાલો. અને આ બધા જો અહીંયા આમ કરે. અમારા આશીષભાઈને હું તમને હમણાં પછી બતાવ્યો ને. ઉષા છે બધાથી મોટા. આમાં કાકા આવી ગઈ. તમે શું આવ્યા પકોડા બનાવવા? અમારા આશીષભાઈ છે કાંદા સુધારવા બેસી ગયા. હાય આમ તો જવો. હાલો આવી જાવ. કાંદાના ભજીયા ખાવા બધાય. કાંદાના ભજીયા નથી. રવાડું દેખાડો. જો આ મારા અંકલ ને બી કાંદા સુધારવાની પ્રેક્ટિસ કરે આશીષભાઈ. ગુલાબ જાંબુ ઘેરે બનાવી. રાજભાઈ આ ભાઈ મારા. એ ભાઈ હવે ઊભા થાવ તો હારા વાત છે. હવે છેલ્લા વિધા બધાય પતાય નાખ્યા તમે તો. છેલ્લા વિધા છે. આમ જો આ જો કઈ સાઈસ એવે આમાં રાજભાઈ જો એને કાંઈ ઉપાધિ જો ઓય ખાદ જ કરે હાવ. તોય પતલો તોય હારો નથી થતો. હાસી વાત છે. જો તો ઘર ભેગું થાને ભાઈ. હાલો મરચા ખાવા આવી જાવ બધાય. પટ્ટી મરચા પટ્ટીના જ છે મરચા. હાલો તો ફાઇનલી આપણે બેસી ગયા છીએ જમવા. ને જમવામાં એટલી વસ્તુ છે. ગુલાબ જાંબુ પછી આવડ્યા સેન્ડવીચ જેવું જ લાગે. આ પકોડા, મરચાના ભજીયા અને ચટણી. આ હું નાખ્યું તમે ગોટા એમને બનાવેલા. હાલો બધા જમવા. તો જો અમને બધાને છે ને અમારા આશીષભાઈને બતાવું. જો આશીષભાઈ અત્યારે રેડી થાય અરીસામાં. બતાવો એ દેખો. आईना इसका मुंह किधर है? ऊपर फर्स्ट फ्लोर पे देख भाई. आशीष भाई कितने बड़े हैं देखो. मार्च में કેટલો મોટો સમજો તો. આવ તો એની વે ફોન માં પૂરો ખબર રહી ગઈ તું ઈશા. હંભે ને કેટલો મોટો હાંડિયા. हाँ ये कर लो पहले. આ દેખો કેટલો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. ये तो मैं हरगिज नहीं करूँगा. આને બધા ફોલો કરજો. આને આ જો આશીષભાઈ ને બધા ફોલો કરજો. पीछे देखो पीछे. कौन है पीछे? वो तो सारे बैठे हैं पीछे. ये देखो ये कब तू क्या कर रहा है? चॉकलेट तोड़ रहा है. और તો ફાઇનલી અત્યારના વાગ્યા છે 11 ને મારા ફઈને વતન વયા ગયા. તો અત્યાર સુધી બધા બેઠા હતા. મજા ફઈને આવ્યા હતા તે. તો હાલો તો તમે બધાને મારા આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. આજ માટે એટલું જ. મળે પાછું નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.